મહિલા મંડળ દ્વારા સંચાલિત વૃંદાવન ગૌધામ ગૌશાળાની સેવા. તકલીફ શું હતી? કેન્સર હતું. પશુમાં કેન્સરના એટલે બધા તકલીફ. તમારે કેટલી ગાયું છે? ગાયું 500 550 એટલી જો, નાના મોટા બધા. કઈ જગ્યા પર ગૌશાળા આપણી આ છે? કોસમાળા પાટિયા. હા, વલથાણ પુનાગામ રોડ પર કોસમાળા પાટિયા. શું નામ છે ગૌશાળા છે? વૃંદાવન ગૌધામ. વૃંદાવન ગૌધામ. કોણ સંભળાય આપણે? આપણે હિરલબેન માથુકિયા. 500 ગાયું છે એટલે નાના મોટા બધા થઈને 500 550 એટલા છે. આ તમે દૂધ હાટો રાખો કે સેવા માટે રાખો? નાના અમે સેવા માટે. આ બીમાર કોઈ બહારથી આવે ને એક્સિડન્ટ વાળા, હા હા, એના માટે જ છે. એક્સિડન્ટ ગાયું અને કોઈ એવી તરછોડેલી ગાયું હોય, ગૌઠી મોટી ઉંમરની ગાયું હોય, હવે એવી એવું બીમાર બધું. હોય ને એ જ લઈએ. ખૂબ સરસ પૌષ્ટિક આહાર, સારું દાણ હોય તો પશુને ખાવામાં પણ બહુ સારું રહેશે, તાકાત રહેશે, એનર્જી રહેશે. આજે આ મહિલા મંડળ સંચાલિત ગૌશાળા કે જેની અંદર કોઈ સ્વાર્થ નથી અને ગાયોનો દૂધ કે ઘી કોઈ વેપાર નથી. ફક્ત ને ફક્ત આવી તમે જુઓ, બીમાર ગાયું સારું ખાય, શુદ્ધ આહાર ખાય અને ગાયોની સેવા થાય. તમે જુઓ, આપણે જોઈ પણ નહીં શકીએ એટલી બીમાર, તરસોડેલી, એક્સિડન્ટવાળી ગાયો અને રોડ ઉપર કોઈ રખડતી ગાયો હોય એ પણ હેરાન થતી હોય, ઉંમર થઈ ગઈ હોય ગાયોની, તો પણ આ ગૌશાળાની અંદર વૃંદાવન ગૌધામ ગૌશાળા, જેની તમે આ ગાયોની હાલત જુઓ છો. તો મિત્રો, સેવા કરવાના સ્થાન ઘણા હોય છે. આજે યોગ્ય જગ્યાએ સેવા થાય તો સાર્થક થાય. આપણે ધંધાની અંદરથી ખૂબ જ અમુક પૈસા સેવાના કાઢતા હોઈએ છીએ, ત્યારે આવી બધી દવા લઈ દેવી, ઇન્જેક્શનો લઈ દેવા, પાટાપિંડી લઈ દેવી, કોઈ આવા સાધનો આપણે લઈ દઈએ આવી ગૌશાળાની અંદર, તો આપણું દાન લેખે છે. આજે તમે આ બધું જોવો છો તો આ બધી વસ્તુ આપણે એવું નથી કે આપણે કેશ રૂપિયા આપીએ, તો પણ એવું નથી જરૂર કાંઈ. આજે જે જરૂરિયાત હોય તો આપણે સમય મળતા આવી ગૌશાળાની અંદર આંટો મારવો જોઈએ. જુઓ તમે હાલત એની, આંખ ઉપર જુઓ, એની આંખ શું આપણને ખ્યાલ આવી જાય. આવડી મોટી ગૌશાળાની અંદર ખર્ચો પણ એવડો મોટો લાગતો હોય છે. આ બધા લોકો ગૌસેવકો સેવા જ કરી રહ્યા છે, આમાં કોઈ ચાર્જ નથી લેતા. અહીંયા જેને અનુકૂળતા, જે રીતની જેનામાં આવડત, એ લોકો બધાય અહીંયા ખૂબ જ સેવા આપી રહ્યા છે. કોઈ પણ પશુ બીમાર હોય, આટલી બધી ગાયો, 500 થી 550 ગાયો. તમે ગાયોની હાલત જુઓ, આમાં કોઈ દૂધ આપે એવી ગાયો નથી, કોઈ દૂધનો સ્વાર્થ નથી. મિત્રો, આપણે આવીને આ ગૌશાળામાં જોઈ શકો છો. ફક્ત ને ફક્ત સેવાર્થે ગૌશાળા હાલે છે. ખૂબ જ સરસ રીતે હાલે છે, સારી રીતે હાલે છે. પણ આપણે કોઈ જન્મદિવસ આવતા હોય, લગ્ન તારીખો આવતી હોય, કોઈ આપણે શુભ મુહૂર્તો કરતા હોય ધંધાના, ત્યારે આપણે દાન કરતા હોઈએ છીએ. તો આવી જગ્યા પણ એક એવી છે કે જ્યાં દાન કરવામાં લેખે હોય છે અને કુદરત ખરેખર ખુશ થતો હોય છે કે ભગવાને આપ્યું છે અને યોગ્ય જગ્યાએ આપી રહ્યા છે. તો આ તમે અબોલ પશુ જુઓ, એના ચહેરામાંથી જુઓ, એની હાલત જુઓ. તો મિત્રો, સમય મળતા કોઈ પણ ગૌશાળા હોય, વૃંદાવન ગૌધામ સુરત તો છે જ એવું નથી, પણ કોઈ પણ ગૌશાળા નજીકમાં હોય, આવી બીમાર, તરસોડેલી, એક્સિડન્ટવાળી ગાયો, એ ગાયોને જે સેવા કરતા હોય ત્યાં ખાસ જવું અને ખાસ આપણે શક્ય બને યથાશક્તિ આપણે સેવા કરવી. આ બધા લોકો પોતપોતાની સેવા આપી રહ્યા છે.